જય શ્રી રામ મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે ગોકુળ આઠમનો મેળો છે, તો આપણે જવાનું છે મરડેશ્વર મીરામાં। એટલે આપણે ગાડીને ટાયર ફાટવાનું છે, એટલા માટે સ્પેર વ્હીલ બેહાડેલું છે ને, એટલે ગાડીના ડૂટો બદલાવા જઈ રહીશું। ત્યાર પછી આપણે નીકળીશું મેળામાં માટે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી। गेट बने पकड़ी गए। તો મિત્રો આજે તમને બતાવવાનો છું આપણા શહેરમાં એક સ્વયંભૂ શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયું છે। તેના તમને દર્શન કરાવું તો વિડીયોમાં શાંતિથી નિહાળજો। તો મિત્રો વિડીયોમાં નવા હોય તો આપણી મહેશ પટેલ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવા નવા વિડીયો લાવતા રહે અને આપણને બતાવતા રહે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો મિત્રો જે તમને બતાવવા જઈ રહ્યો છું તે શિવલિંગ આપણા શહેરાના મરડેશ્વર મહાદેવના મંદિર નજીક જ આ શિવલિંગ પ્રગટ થયું છે। ગામ છે પાલીખંડા, એક ખેતરમાં છે, તો ત્યાં જવા માટેનો છેક સુધીનો રસ્તો તમને બતાવું છું, તો વિડીયો બન્યા રહેજો। હર હર મહાદેવ। મરડેશ્વર મહાદેવના મંદિર બાજુથી આવો તો તમારી જમણી સાઈડ એક વિસામા માટેનું સ્ટેન્ડ છે, ત્યાંથી તમારે જમણી બાજુ વળી જવાનું છે। આ કાચો રસ્તો છે તે છેક ત્યાં સુધી જ જઈ રહ્યો છે। હાલ તો ત્યાં ભક્તોની અવર જવર ચાલુ જ હોય છે, એટલે તમે ક્યાંય અટવાય વગર પહોંચી જશો। તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં લોકો આ શિવલિંગ જોવા માટે આવે છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને આ મહાદેવ પ્રગટ થયા તો જોવા જેવું કહેવાય। શું તમારે પણ આ શિવલિંગના દર્શન કરવા હોય તો તમે આવી શકો છો। આપણો વિડીયો જોઈને તમને આખો રસ્તો બતાવવામાં આવ્યો છે। રસ્તો બનાવી દીધો કોણ? વરસાદ પડ્યો ને એટલે કીચડ બહુ થઈ ગયું। તો મિત્રો હું તો આવી ગયો દર્શન કરવા। મારું નામ છે મહેશ પટેલ, ગામ છે મારું ખોજલવાસા। તો તમે પણ દર્શન કરવા માંગતા હોય તો આવી જજો। હર હર મહાદેવ।
$100